માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં પ્લાસ્ટિક વેસ્ટના જથ્થામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી, જ્યારે સુમિલોન અને રાજહંસ ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી। સુરત જિલ્લાના કાપડ અને કેમિકલ ઉદ્યોગોથી ધમધમતા માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી આજે વહેલી સવારે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। અહીં આવેલા એક મોટા ખુલ્લા પ્લોટમાં જ્યાં ફેક્ટરીઓમાંથી નીકળતો ટનબંધ પ્લાસ્ટિક વેસ્ટ અને સ્ક્રેપનો જથ્થો પ્રોસેસિંગ માટે એકઠો કરવામાં આવ્યો હતો, જેમાં અચાનક જ અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી। પ્લાસ્ટિક અત્યંત જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે પવનની ગતિ સાથે આગની જ્વાળાઓએ આજુબાજુના મોટા વિસ્તારને પોતાની લપેટમાં લઈ લીધો। આ ભયાનક આગના દ્રશ્યો હાઈવે પરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા, જેના કારણે ઉદ્યોગપતિઓ અને શ્રમિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આગ લાગવાની ઘટનાની જાણ આસપાસના કારખાનાના મેનેજમેન્ટે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને કરી। આગની તીવ્રતા વધુ હોવાથી સરકારી તંત્રની સાથે પીપોદરા વિસ્તારની અગ્રણી કંપનીઓના પ્રાઇવેટ ફાયર સ્ટેશનોને પણ એલર્ટ કરવામાં આવ્યા। આ મેજર કોલના રિસ્પોન્સમાં સુમિલોન ફાયર અને રાજહંસ ફાયરના અત્યાધુનિક લશ્કરો અને વોટર બ્રાઉઝરો ઘટના સ્થળે ધસી ગયા હતા। ફાયર ફાઇટરોએ કેમિકલ ફોર્મ અને પાણીનો ભારે મારા વડે આગ પર કાબુ મેળવવાની સંયુક્ત કામગીરી શરૂ કરી દીધી હતી, જો કે આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝને બચાવવા ઘેરાબંધી પણ કરાઈ હતી। મારું નામ સબોબી વિજય ટંડેલ, હું યાસી કામરેજ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું। પીપોદરા જીઆઈડીસી ની અંદર ખુલ્લો પ્લોટ છે, તેની અંદર જે વેસ્ટેજ ગોડાઉન છે તેની અંદર આગ લાગેલી હતી અને હાલ આગ પર કાબુ મેળવવામાં આવેલો છે। કેટલો ફાયર આ ઘટના સ્થળની અંદર 7 થી 8 ગાડી ઘટના સ્થળ પર હાજર છે। અને આગ લાગી તો શેમાં આગ લાગી હતી? આગ છે જે ભંગારનું ગોડાઉન છે એની અંદર આગ લાગેલી હતી। હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવી ગયેલો છે। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, પીપોદરા।